આદિપુરના 51 વર્ષીય કમલેશભાઈ આહિર અને 13 વર્ષીય તેમના પુત્ર ધર્મેશ આહિરનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. કચ્છના નાનારણમાં ગંભીર કાર અકસ્માત સર્જાયો હતો. પરિવાર આદિપુરથી વચરાજ દાદાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઇનોવા કાર પલટી મારી ગઈ હતી. હવે જોઈએ રામતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છના નાનારણમાં ગંભીર કાર અકસ્માત સર્જાયો હતો. આદિપુરના 51 વર્ષીય કમલેશભાઈ આહિર અને તેમના 13 વર્ષીય પુત્ર ધર્મેશ કમલેશભાઈ આહિરનું ઘટના સ્થળે કરુણ અને કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. પરિવારના અન્ય 6 સભ્યો ઇજાગ્રસ્ત થયા જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આદિપુરથી આ પરિવાર વચરાજ દાદાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. વરનુથી મેડક બેટની વચ્ચે ઇનોવા કારમાં જઈ રહેલ આહિર પરિવારની કાર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. કાર 2 થી 3 વખત પલટી મારતા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આડેસર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને આ અકસ્માતના કારણે સમગ્ર આહિર પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.